વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 5.3 માં દાખલો 3 નો એક દાખલો બાકી હતો, એટલે કે દાખલા નંબર 8 એ પૂર્ણ કરશું અને પછી દાખલા નંબર 4 અને દાખલા નંબર 5 ચલાવીશું. હવે દાખલા નંબર 8 જે છે બહુ સ્ટાઇલથી દાખલો છે. તમને રકમ નાની લાગે છે પણ અંદર ઘણું બધું ડીપમાં કરવાનું કામ છે, એટલે ધ્યાન આપજો. પહેલા આપણે રકમ લખીશું a જેના બીજા શબ્દોમાં l કહીએ બરાબર l બરાબર 4, d ની કિંમત તમને આપી છે 2, sn એટલે કે પદોના સરવાળાની કિંમત આપી છે તમને -6. હવે આપણે પહેલા a ની મદદથી દાખલાની શરૂઆત કરીએ. a બરાબર 4 માટે a વાળો સૂત્ર કયું તમને ખબર છે? a + b કૌંસમાં n - 1 બરાબર 4 માટે ચલો a ની કિંમત નથી આપી એટલે a ના a + d ની કિંમત 2, n પણ નથી આપ્યા એટલે n - 1 બરાબર 4 માટે a વત્તા 2 નો n સાથે ગુણાકાર એટલે 2n વત્તા ઓછા ઓછા એટલે 2 * 2 બરાબર 4 માટે a વત્તા 2a બરાબર 4 વત્તા 2 ઓછા 2 સામે એટલે વત્તા 2 થશે માટે a વત્તા 2a બરાબર 6 માટે a બરાબર 6 ઓછા 2a. આપણે સૌથી પહેલા અહીંયા a ની કિંમત શોધી, બરાબર. હવે બીજું તમને બીજી કિંમત કઈ આપી તમને sn વાળી કિંમત, તો sn ની કિંમત લખીશું sn બરાબર -14. હવે તમને આગળ પણ વાત કરી હતી કે જ્યારે a ની કિંમત તમને આપી હોય એટલે કે l ની કિંમત આપી હોય તો તમારે જે નાનું એટલે કે ટૂંકું સૂત્ર છે એ સૂત્રની મદદ લેવાની. એ સૂત્ર છે n/2 કૌંસમાં a + l બરાબર -14. ચલો અહીંયા આપણે એક તો n શોધવાનું છે એટલે અહીંયા આપણને n મળી જશે અને a ની કિંમત પણ મળી ગઈ. જુઓ પણ આગળ એની કિંમત આવે એટલે સંપૂર્ણ મળી જાય, ખાલી એનો એક સ્ટેપ મળ્યો આપણને એની કિંમત શોધવા માટે. હવે માટે n/2 ચલો એની કિંમત આપણે શું લખીશું 6 ઓછા 2n. l ની કિંમત એટલે કે a ની કિંમત તમને આપી છે કેટલી 4 બરાબર -14 માટે n/2 અંદર જો તમે 2n ના 2n લખીશું, બે અચળ પદો આપ્યા છે 6 અને 4 એટલે 6 + 4 કેટલા થશે 10 થશે બરાબર -14 માટે n. હવે આ બે છેદમાં છે સામે જાય એટલે ગુણાકારમાં થાય એટલે કૌંસમાં -2n + 10 બરાબર -14 × 2 થશે, કારણ કે બે સામે જાય એટલે ક્યાં જશે ગુણાકારમાં જશે માટે હવે n નો બંને સાથે ગુણાકાર, n ની આગળ પ્લસ છે 2 ની આગળ માઈનસ એટલે પ્લસ માઈનસ માઈનસ એટલે 2n² થાય. ફરીથી આ પ્લસ એટલે પ્લસ 10 × n એટલે કેટલા થાય 10n થશે બરાબર 14 દુ કેટલા થાય 28 પણ કેવા -28 થશે. હવે આ જે -28 છે એનું ક્યાં લઈશ ડાબી બાજુ એટલે આપણું પદ બની જશે -2n² + 10n -28 છે આ બાજુ એટલે પ્લસ થઈ જાય બરાબર 0. હવે માઈનસ કોમન કાઢીએ, માઈનસ કોમન કાઢો એટલે બધા ચિહ્નો બદલી જશે એટલે 2n² - 10n - 28 બરાબર 0. હજુ તમે સાદું આપી શકો. જો આખું જે સમીકરણ છે તો બે વડે ભાગી શકો, બે વડે ભાગો એટલે n² - 5n - 14 બરાબર 0. કૌંસમાં આપણે લખીશું સમીકરણને બે વડે ભાગતા
હવે અહીંયા આગળ દાખલામાં કર્યું હતું કે 14 ના આપણે એવા ભાગ પાડીશું જેની બાદબાકી 5 થાય. તો અહીંયા હું લખું 7 2 હવે 7 દુ 14 પણ થાય અને 7 માંથી 2 બાદ કરો તો 5 પણ થાય. જ્યારે બાદબાકી કરવાની હોય ત્યારે એક પ્લસ હોય અને એક માઈનસ હોય. પણ કયું પ્લસ ને કયું માઈનસ કરવું છે તો એના માટે તમારે મધ્યમ પદ જોવાનું. મધ્યમ પદ માઈનસ છે તો મધ્યમ પદ માઈનસ છે તો એ માઈનસ નું ચિહ્ન મોટી સંખ્યા આગળ મૂકવાનું. તો અહીંયા મોટી સંખ્યા 7 ને આગળ માઈનસ. આ માઈનસ હોય તો 2 સુધી જાય પ્લસ થઈ જાય એટલે 5 સુધી જાય માઈનસ. હવે આગળ સહગુણક નથી એટલે તમે ડાયરેક્ટ આની અંદર કિંમત મૂકી શકો. તો આ રીતે લખીશું માટે n - 7 n + 2 બરાબર 0 માટે બંનેને 0 સાથે સરખાવો એટલે n - 7 બરાબર 0 અથવા n + 2 બરાબર 0 માટે n બરાબર 7 થશે -7 સામે જાય એટલે પ્લસ થાય અથવા n બરાબર -20. હવે કોઈ પણ એક જ કિંમત લેવાની. આ રીતની કન્ડિશનમાં હંમેશા ધન સંખ્યા જ લેવાની. ઋણ સંખ્યા એ પ્રાકૃત સંખ્યાનો સભ્ય નથી એટલે આપણે એ લખવાનું અહીં -2 does not belongs to n એટલે કે -2 એ n નો સભ્ય નથી. એની કિંમત કઈ લેવાની આપણે 7 લેવાની. એટલે આન્સર તરીકે લખવાનું માટે n બરાબર 7 આપણો જવાબ. હવે n ની કિંમત તમને 7 મળી ગઈ. એ વાળા સમીકરણ મૂકો એટલે તમને a ની કિંમત પણ મળી જશે. એટલે a બરાબર કેટલા છે 6 - 2n છે બરાબર નીચે બરાબર 6 - 2 એની કિંમત કઈ લેવાની 7 લેવાની એટલે 7 આવશે 6 - 7 કેટલા થશે 14 એ બરાબર. હવે 6 ની આગળ પ્લસ છે અને 14 ની આગળ માઈનસ એટલે પ્લસ માઈનસ થશે એટલે 14 માંથી 6 જાય તો 8 પણ કેવા માઈનસ કારણ કે બંનેમાં મોટી સંખ્યા કઈ છે 14 છે અને એના આગળ માઈનસ એટલે આ આપણે a ની કિંમત પણ મળી ગઈ. એટલે આ આપણો બીજો જવાબ અને આપણો પહેલો જવાબ. આ a ની કિંમત મળી અને આ a ની કિંમત. હવે આપણે દાખલા નંબર 4 જોઈશું. તમને સમાંતર શ્રેણી આપેલી છે. સમાંતર શ્રેણી કઈ આપી છે તો 9 17 25 પછી ડોટ ના કેટલા કીધું છે. કેટલા પદનો સરવાળો 636 થાય. કેટલા શબ્દનો ઉપયોગ કર્યો હોય એટલે આપણે n શોધવાનું. અને કેટલા પદનો સરવાળો કીધો છે સરવાળો 636 એટલે આ તમને Sn ની કિંમત આપી છે. આગળ સ્વાધ્યાય 5.2 માં આવો દાખલા આવતા હતા એમાં an આવતું હતું. અહીંયા શું આવે Sn આવે. એટલે આપણે અહીંયા શોધવાનું શું છે n ની કિંમત શોધવાની છે. બરાબર. આપણે દાખલો ગણીએ. પહેલા સમાંતર શ્રેણી કઈ આપી છે એ લખીશું. સમાંતર શ્રેણી બરાબર 9 17 25 ડોટ. હવે પહેલા તો a બરાબર 9 થશે પ્રથમ પદ. પછી d બરાબર d શોધવું એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે 17 - 9 કરો એટલે 8 થઈ ગયા. હવે 636 કોની કિંમત આપી છે Sn ની આપી છે એટલે 636 લખીશું. દાખલામાં જે તમને કિંમત આપી હોય એ તમારે પહેલા લખી દેવાની. બરોબર છે. હવે આપણને Sn ની કિંમત આપી છે એટલે Sn ના સૂત્રની મદદથી આપણે n શોધીશું. હવે અંતિમ પદનો ઉલ્લેખ નથી કર્યો. જો આ દાખલાની જેમ અહીંયા n અથવા l નથી આપ્યું તો આપણે મોટા સૂત્રની મદદથી n શોધવો પડશે. એટલે Sn બરાબર 636. હવે Sn વાળું સૂત્ર તો n/2 કૌંસમાં 2a વત્તા d કૌંસમાં n-1 બરાબર 636. આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો જ્યારે દાખલામાં તમને n અથવા l ની કિંમત એટલે કે અંતિમ પદ ન આપ્યું હોય ત્યારે. જો અંતિમ પદ આપ્યું હોય તો તમારે નાના સૂત્રની મદદ લેવાની. હવે કિંમત મૂકીશું. n તો આપણે શોધવાનો છે એટલે n ના n છેદમાં 2 મોટા કૌંસમાં 2 a ની કિંમત 9 એટલે ગુણ્યા 9 વત્તા d ની કિંમત 8
ફરીથી n શોધવાનો છે એટલે n ઓછા 1 બરાબર 636 માટે n ભાગ્યા 2 9 દુ કેટલા થશે 18 થશે વત્તા 8 ગુણ્યા એટલે 8n પ્લસ માઈનસ માઈનસ 8 એકા 8 બરાબર 636 માટે n ભાગ્યા 2 હવે n નું પદ કયું છે તો 8n છે તો 8n ના 8n હવે 18 પ્લસ છે 8 માઈનસ છે તો પ્લસ માઈનસ માઈનસ 18 માંથી 8 એટલે 10 તો કેવા રહેશે પ્લસ રહેશે બરાબર 636 હવે બે કે જશે સામે ગુણાકારમાં એટલે n કૌંસમાં 8n વત્તા 10 બરાબર 636 ગુણ્યા 2 થશે સાદુરૂપ આપીએ આપણે n નો બંને સાથે ગુણાકાર કરો એટલે 8n ગુણ્યા n એટલે 8n સ્ક્વેર થાય આ એની આગળ પ્લસ 10 ની આગળ પ્લસ એટલે પ્લસ થશે 10 ગુણ્યા n એટલે 10n થશે હવે 636 ગુણ્યા 2 કરો એટલે 1272 થાય કરો ગુણાકાર 6 દુ 12 વધી 1 3 દુ 6 ને 1 7 2 છે 1272 હવે આ 1272 ને આપણે કે લઈશું ડાબી બાજુ લઈશું એટલે 8n સ્ક્વેર વત્તા 10n માઈનસ 1272 બરાબર 0 હવે આ પદ તમને મોટું દેખાય છે એને આપણે નાનું કરવાનો પ્રયત્ન કરવાનો અને સમીકરણને કેટલા વડે ભાગવાનું 2 વડે ભાગવાનું એટલે 2 વડે ભાગો એટલે 8 ના અડધા કેટલા થાય 4 એટલે 4n સ્ક્વેર 10 ને 2 વડે ભાગો એટલે 5 એટલે વત્તા 5n માઈનસ 1272 ને 2 વડે ભાગો એટલે પાસે કેટલા થાય 636 થશે બરાબર 0 હવે 636 ગુણ્યા 4 ના એવા ભાગ પાડીશું જેની બાદબાકી 5 થાય તો આના માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા બાજુમાં આપણે રકમ કરીએ 4 ગુણ્યા 636 ના ભાગ પાડીએ બાજુમાં 3 દુ 6 પછી 2 એકા 2 એક વધુ 6 થયેલા 2 એકા 16 ફરીથી 2 વડે કરો 318 2 વડે ભાગો 2 એકા 2 એક વધ્યો 1 ઉતાર્યો 2 પંચા 10 2 નવા 18 એટલે 159 આયા હવે 2 વડે ભાગ ના ચાલે કેમ તો એકમનો કયો છે એકી સંખ્યા 2 પછી 3 વડે ટ્રાય કરો તો 9 ને 5 14 1 15 15 ને 3 વડે ભગાય તો 159 પર 3 વડે ભાગી શકાય 3 વડે ભાગશું એટલે 5 3 5 15 અને 3 કરી 9 और 53 કેવી છે અવિભાજ્ય એટલે 53 એકા 53 એટલે તમે જો તો 4 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 53 આપણે ભાગ પડ્યા 4 અને આ 636 ના ભાગ પડ્યા હવે આપણે કેટલા લાવવાના છે જુઓ 5 લાવવાના છે કેટલા લાવવાના છે 5 તો તમે જો 4 દુ 8 8 દુ 16 16 તરી 48 તો આ ચાર રકમનો તમે ગુણાકાર કરો એટલે 48 આવે અને 53 તો હતા જ આ બંનેનો ગુણાકાર તમે કરો તો 636 ગુણ્યા 4 જેટલો થાય બરોબર અને બાદબાકી કરો તો 53 માંથી 48 બાદ કરો તો 5 મળી જાય એટલે આ રીતે આપણે સાદુરૂપ આપીશું એટલે બાજુમાં આપણે એવું લખીશું નીચે કઈ રકમ લેશું તો 53 48 બરાબર 5 એટલે માટે 4n² હવે પ્લસ લેવા કે માઈનસ લેવા એ પહેલા જોઈએ તો બાદબાકી કરવાની છે એટલે એક પ્લસ આવે ને એક માઈનસ આવે મધ્યમ પદ પ્લસ છે તો મોટી સંખ્યા પ્લસ કરે 53 પ્લસ કરો તો 48 માઈનસ આવશે એટલે 4n² વત્તા 53n ઓછા 48n ઓછા 636 બરાબર 0 ચલો બે ની જોડી બનાવીશું તો આ બંનેમાંથી કશું કોમન નથી નીકળતું માત્ર n જ કોમન નીકળશે એટલે n કૌંસમાં 4n વત્તા 53 હવે આ બંનેમાંથી કોમન કેટલા નીકળશે 12 કોમન નીકળશે પણ આગળ પહેલા માઈનસ છે તો માઈનસ લખીશું બંનેમાંથી 12 કોમન કાઢીએ એટલે 48 ને તમે 12 વડે ભાગો એટલે 4 n તો છે
આગળ માઈનસ એટલે વચ્ચેનું ચિહ્ન બદલી જાય એટલે માઈનસ નું શું થઈ જાય પ્લસ થઈ જાય. હવે 636 ને તમે 12 વડે ભાગો જો 12 પંચા 60 3 વધે 76 12 તારી 36 એટલે કેટલા આવ્યા 53 બરાબર 0. એટલે આ બંને પદ સરખા આવવા જોઈએ. થઈ ગયા સરખા? તો બે પદ કયા બનશે આપણા 4n + 53 n - 12 બરાબર 0. બંનેને 0 સાથે સરખાવો એટલે 4n બરાબર -53 થાય. શું થાય 4n બરાબર -53 પ્લસ સામે જાય એટલે સુધી માઈનસ એ ડાયરેક્ટ લખ્યું આપણે અથવા n બરાબર 12 -12 છે સામે જાય એટલે પ્લસ થઈ જાય. હવે આગળ આનું સાદું થશે n બરાબર -53/4 does not belongs to n. એટલે આ જે કિંમત આવી આપણી -53/4 એ પ્રાકૃતિક સંખ્યાનો સભ્ય નથી. અહીંયા n હંમેશા કઈ સંખ્યા આવે ધન સંખ્યા જ આવે ઋણ સંખ્યા આવે નહીં. એટલે n બરાબર કેટલા આવશે 12. એટલે આપણો જવાબ કેટલો આવશે 12. એટલે આપણે એવું લખી શકીએ માટે આપેલ સમાંતર શ્રેણી 9 17 25 ના કેટલા 12 પદોનો સરવાળો કેટલો થશે 636 થશે. એટલે આવી મોટી રકમ આ ડરવાનું નહીં પણ તે અવિભાજ્ય અવયવ પાડીને એની કેલ્ક્યુલેશન એટલે કે એની ગણતરી કરવાની. તો ઘણા વિદ્યાર્થીઓ આટલું જોઈને જ દાખલો અધૂરો છોડી દે છે પણ એવું નહીં કરવાનું. એના અવિભાજ્ય અવયવ પાડીને પછી મધ્યમ પદ જેટલા પદો લાવવાનો પ્રયત્ન કરવાનો. હવે છેલ્લો દાખલો. હવે એની અંદર તમને રકમ શબ્દમાં આપી છે આપણે એને સંકેતમાં લખવાનું. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5. હવે પ્રથમ પદને આપણે શું કહીએ છીએ a કહીએ છીએ. એટલે દાખલા નંબર 5 માં a બરાબર કેટલા આપ્યા છે 5 આપ્યા છે. હવે અંતિમ પદ એટલે આપણે એને an કહીએ અથવા એને l પણ કહી શકીએ. એ કિંમત કેટલી આપી છે 45 અને સરવાળો કીધો છે. સરવાળો એટલે Sn કહેવાય. એટલે Sn ની કિંમત તમને કેટલી આપી છે 400. હવે એના પરથી શું શોધવાનું શ્રેણીના પદોની સંખ્યા. પદોની સંખ્યા એટલે શું શોધવાનો n અને સામાન્ય તફાવત એટલે શોધવાનો d. એટલે આપણે n અને d શોધવાનું. હવે જો અહીંયા તમને an એટલે કે l ની કિંમત આપી છે અને Sn ની કિંમત આપી છે. એટલે આપણે ટૂંકા સૂત્રની મદદથી n ની સંખ્યા શોધવાની બરોબર. એટલે આપણે જે શરૂઆતમાં Sn વાળું જે સૂત્ર હતું n/2 કૌંસમાં n + n એની મદદથી n ની કિંમત શોધીશું. એટલે n/2 કૌંસમાં n + n બરાબર 400. ચલો n શોધવાનો છે એટલે n/2 a ની કિંમત 5 વત્તા l ની કિંમત 45 બરાબર 400 માટે હવે બે આની સામે ગુણી જાય ગુણાકારમાં છે. આ વચ્ચે ગુણાકાર છે એટલે બે તમે ડાયરેક્ટ ગુણી શકો. એટલે n અથવા એક સ્ટેપ વધારે કરીએ. ચલો n/2 5 + 45 એટલા થાય 50 થાય બરાબર 400 માટે n * 50 બરાબર 400 * 2 એટલે શું કર્યું આ વચ્ચે ગુણાકાર છે એટલે n * 50 કરે 400 હતા. આ બે ક્યાં હતા છેદમાં સામે જાય એટલે શું થાય ગુણાકારમાં થાય એટલે 400 * 2 માટે n બરાબર 400 * 2 ફરીથી 50 ક્યાં છે ગુણાકારમાં સામે જાય એટલે ભાગાકારમાં એટલે 50 ક્યાં છેદમાં એટલે 50 0 0 ગયા એટલે 5 * 40 એટલે માટે n બરાબર કેટલા થાય 16 થાય. આપનો પહેલો જવાબ આવ્યો. તમે જો બીજી રીતે પણ કરી શકો. અહીંયા તમે 25 નું 50 ઉડાડો એટલે 25 આવે. પછી 400 ને 25 વડે ભાગો તો પણ તમારો જવાબ કેટલો આવશે 16 આવશે. એટલે તમારી તેની ગણતરી કરી શકો તમે. આ પહેલો જવાબ. હવે સામાન્ય તફાવત એટલે કે d શોધવાનો છે. હવે એ કેવી રીતે શોધીશું તો આપણને a ની કિંમત આપી છે. જો a ની કિંમત આપી છે 45. ત્યારે d શોધવા ત્યારે કોની મદદ લેવાની an ની કિંમત લેવાની. હવે n ની કિંમત તમને મળી ગઈ છે
તો માટે તમે શું લખી શકો a16 લખી શકો બરાબર 45 માટે હવે a16 એટલે આગળ યાદ કરો a + 15d થશે બરાબર 45 માટે a ની કિંમત તમને આપી છે જો કેટલી આપી છે 5 વત્તા d ની કિંમત શું એટલે 15d બરાબર 45 માટે 15d બરાબર 45 માંથી 5 પ્લસ સામે જાય એટલે સુધી માઈનસ થઈ જાય એટલે 45 માંથી 5 બાદ કરો એટલે કેટલા ડાયરેક્ટ 40 લખે એક સ્ટેપ ઓછો થઈ જાય માટે d બરાબર 40/15 જો આપણે એનો અતિશય ક્ષેત્રફળ એટલે કે એનું સાદું આપી શકીએ એ રીતે જો 40 ને ચેક કરો એટલે થાય 5 × 8 15 ને ચેક કરો એટલે થાય 5 × 3 બંનેમાંથી શું ઉડી ગયું 5 5 ઉડી ગયા ને શું વાત કર્યું માટે d બરાબર 8/3 આ આપણો બીજો જવાબ એટલે વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે n અને d ની કિંમત શોધી એટલે દાખલા જ્યારે ગણો ત્યારે તમને સૂત્ર કયા સૂત્રનો ઉપયોગ કરવો એ ખ્યાલ આવવો જોઈએ દાખલામાં a ની અથવા l ની કિંમત આપીએ તો ટૂંકા સૂત્રની મદદ લેવાની અને ના આપે તો મોટા સૂત્ર લેવાની એટલે આજે મેં જે 3 દાખલા તમને ચલાયા એ 3 દાખલા તમારે ગણિતના ચોપડામાં સારા અક્ષરે લખવા અને ઘરકામમાં એની 3 વખત પ્રેક્ટિસ કરવી હવે આજે આઠમો દાખલો પૂરો થયો એટલે આપણો દાખલો 3 પૂર્ણ થયો છે હવે એ દાખલામાં જે 3 ના 10 દાખલા છે એના જેવા જ બીજા દાખલા તમને આજે ગણવા મોકલીશ એ પણ તમારે ઘરકામની અંદર ગણવાના છે.